ચોમાસું શરૂ થાય એટલે બાળકોને તરત જ શરદી, ઉધરસ, તાવ આ બધા સિઝનલ પ્રોબ્લેમ શરૂ થઈ જાય છે. મોટા ભાગના બાળકો જે છે જ્યારે સ્કૂલ જાય છે ત્યારે ઘરે આવે ત્યારે કાંઈક ને કંઈક રીતે બીમાર થઈ ગયા હોય છે. કાં તો શરદી હોય છે, કાં તો તાવ આવી ગયો છે, કાં તો ઉધરસ થઈ ગયો છે, કાં તો કફ થઈ ગયો હોય છે. આવા સમયમાં બાળકોને સાજા રાખવા માટે દરેક માતા પિતાએ આ 3 વસ્તુ કરવી જોઈએ. સૌથી પહેલી વસ્તુ, બાળકોને રોજ તલના તેલની માલિશ અચૂક રીતે કરો. બીજી વસ્તુ, બાળકોને પાઉચ, પડીકા કે બહારની વસ્તુઓ ન ખવડાવો. આ સિઝન દરમિયાન અગ્નિ મંદ હોવાને કારણે આ બધી જ વસ્તુ એમને નડી શકે છે. ત્રીજી વસ્તુ, આ સમય દરમિયાન ઠંડા પાણી, ઠંડા પીણા, ઠંડી વસ્તુ, આઈસ્ક્રીમ આ બધાનું સેવન ટાળવું જોઈએ. કારણ કે ઉનાળામાં બાળકોને પડેલી આદત જો ચોમાસામાં પણ આવી રીતે ચાલુ રહે તો બાળક અચૂક માંદું પડશે. એટલે બાળકની રોગપ્રતિકારક શક્તિ વધે એના માટે ટૂંકમાં એક જ વસ્તુ ધ્યાન રાખો કે બાળકને ઘરનું ખવડાવો, તાજું અને ગરમ ખવડાવો.